અધ્યાય 19 પરસોત્તમ માસનું મહાત્મય। પ્રાચીન મુનિ શ્રી નારદજીએ ભગવાન નારાયણને પૂછ્યું, હે તપોનિધિ, પ્રસન્ન થયેલા વિષ્ણુ ભગવાન તપના ભંડાર સુદેવનો શું ઉત્તર આપ્યો હતો તે કહો। નારદજીએ કહ્યું, ભગવાન પોતાની વાણીથી તેને ખુશ કરતા આ પ્રમાણે કહ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તે તારી પત્ની જે કાંઈ કર્યું છે તે બીજા કોઈથી થાય તેમ નથી। હે તપોધન, પરસોત્તમ માસના જે મનુષ્ય એક ઉપવાસ કરે છે તેના અનેક પાપો નાશ થાય છે અને તે વૈકુંઠમાં અધિકારી બને છે। જ્યારે તમે પતિ પત્નીએ પુત્રના શોકમાં વ્યથિત થઈ આખો મહિનો નિરાહાર રહી ઉપવાસ કર્યો અને વરસતા વરસાદમાં બેસી રહ્યા, તેથી ત્રણેય કાળનું સનાત ફળ તમને મળ્યું। આ રીતે જાણે અજાણે તમે પતિ પત્નીએ મારા પ્રિય પરસોત્તમ માસની જે સેવા ભક્તિ કરી છે તેથી હું